આજે આપણે ગણિત ધોરણ 12 એમાં ચેપ્ટર 4 જે નિશ્ચાયક છે એની વિશે થોડીક માહિતી મેળવીએ। મારું નામ જિજ્ઞાબેન જે મોદી, સેટ સીએમ હાઈસ્કૂલ હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટ। હવે આજે આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકની વાત કરવાની છે। ચેપ્ટર 3 માં આપણે શ્રેણિકની વાત કરી। હવે શ્રેણિકમાં તમે જોયેલું કે શ્રેણિક ચોરસ અને લંબચોરસ એક પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ કે સંકર સંખ્યાઓ કે વિધેયોની ફક્ત ગોઠવણી છે, બરોબર। હવે આગળ જોઈએ તો નિશ્ચાયક એ હંમેશા ચોરસ પ્રકારની ગોઠવણીથી મળતી એક વાસ્તવિક સંખ્યા છે, બરોબર। અથવા કોઈ એવું પણ બને કે શ્રેણિકમાં ઘટકો તરીકે જો વિધેયો હોય એવા શ્રેણિકનું જો તમે નિશ્ચાયકમાં રૂપાંતર કરો અને એ નિશ્ચાયકની કિંમત અથવા તો વિસ્તરણ અથવા તો સાદુરૂપ આપો તો તમને મળતી કિંમત વિધેય સ્વરૂપે પણ હોઈ શકે છે। એટલે શ્રેણિક અને નિશ્ચાયકમાં એટલો જ તફાવત છે કે શ્રેણિક ફક્ત લંબચોરસ કે ચોરસ પ્રકારની ગોઠવણી છે, જ્યારે નિશ્ચાયક એક સંખ્યા અથવા તો વિધેયના સ્વરૂપમાં પણ નિશ્ચાયકની કિંમત આવી શકે। એટલે કે નિશ્ચાયક કોઈ ચોક્કસ વિધેય હોઈ શકે, કોઈ ચોક્કસ વાસ્તવિક કિંમત હોઈ શકે, આટલો જ તફાવત છે। અને નિશ્ચાયક હંમેશા ચોરસ પ્રકારના શ્રેણિકના જ નિશ્ચાયક શોધી શકાય છે। એમાં પણ આપણા સિલેબસમાં જે 2x2 શ્રેણિક અને 3x3 શ્રેણિક છે એના નિશ્ચાયકની કિંમત કઈ રીતે શોધવી અને એના ગણતરીના દાખલા છે, તેમજ એના ગુણધર્મોની ચર્ચા છે અને સાબિતીના પણ કેટલાક દાખલા છે, આટલું આ ચેપ્ટરમાં તમારે જોવાનું છે। હવે આજનો આપણો ખાલી એક પહેલા મુદ્દાની ચર્ચા કરીએ કે જે 2x2 શ્રેણિકો છે એને તમે નિશ્ચાયકના સ્વરૂપમાં ફેરવી એની કિંમત કઈ રીતે શોધશો એ જોઈએ। ધારો કે મારી પાસે આ a બરાબર એક શ્રેણિક છે 1 2 3 4, આ તમારો 2x2 શ્રેણિક છે। હવે આનો નિશ્ચાયક શોધવો તો નિશ્ચાયકમાં આ શ્રેણિકનો નિશ્ચાયક માટેનો આ સિમ્બોલ છે અને આ રીતે પણ લખી શકો a નો નિશ્ચાયક માટે જે માનાંક જેવો સિમ્બોલ છે તે છે, અથવા તો આને આમ પણ લખાય ડિટરમિનન્ટ a। ડિટરમિનન્ટ એટલે નિશ્ચાયક, આને વંચાય નિશ્ચાયક a અથવા ડિટરમિનન્ટ a। હવે આની કિંમત શોધવી હોય તો આ કહેવાય પહેલી હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, આ અગ્ર વિકર્ણ અને આ પ્રતિવિકર્ણ। તો એમાં 2x2 જે શ્રેણિક છે એના નિશ્ચાયકની કિંમત શોધવી હોય તો આ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 1 * 4 4 માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોની ગુણાકાર કરી બાદબાકી એટલે -2, બરોબર। આ રીતે આપણે 2x2 શ્રેણિકના નિશ્ચાયકની કિંમત શોધીએ છીએ। હવે એક બીજો શ્રેણિક b લઈએ। સપોઝ મેં લીધો -1 -2 અને અહીંયા લઈએ ધારો કે 5, અહીંયા 2, આ એક મેં શ્રેણિક લીધો। હવે આ શ્રેણિકના નિશ્ચાયકની કિંમત શોધવી હોય તો શ્રેણિકનો બનાવી દઈએ આપણે નિશ્ચાયક। હવે આને તમે ડિટરમિનન્ટ b પણ લખી શકો। હવે આની કિંમત એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર -1 * 2 એટલે -2 માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, પ્રતિવિકર્ણમાં આપણી પાસે અહીંયા -2 છે અને અહીંયા 5 છે, તેનો ગુણાકાર -10। તો આ શું થઈ ગયું -2 + 10 એટલે આની કિંમત તમારી થશે 8, બરોબર। આ રીતે તમે કોઈ પણ 2 કક્ષાના નિશ્ચાયકની કિંમત શોધી શકો। હવે આ તો તમને સિમ્પલી કહી શકો કે આ રીતે તમે આ નિશ્ચાયકની કિંમત શોધો છો। વાસ્તવમાં ધારો કે મેં નિશ્ચાયક ડેલ્ટા લખ્યો, આ પહેલો ઘટક, સપોઝ પહેલી હાર પહેલા સ્તંભના ઘટકને a11 કહી શકું, પહેલી હાર બીજા સ્તંભના ઘટકને a12 પણ કહી શકું, આ બીજી હાર અને પહેલા સ્તંભના ઘટકને a21 કહું અને આ a22 કહું, તો આના સાદુરૂપ અથવા તો વિસ્તરણ થવાની કિંમત એટલે આ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર
a11 into a22 માઈનસ પ્રતિવિકરણની ઘટકોની બાદબાકી ગુણાકાર કરી બાદબાકી પ્રતિવિકરણમાં જે કંઈ પણ ઘટક હોય એ ઘટકોનો ગુણાકાર કરી બાદબાકી કરવાની રહેશે. આ તમારા 2 કક્ષાવાળા નિશ્ચાયકનું કિંમત સાદુરૂપ અથવા તો વિસ્તરણ કહી શકો. બરોબર. હવે 2 × 2 અથવા તો 2 કક્ષાવાળા નિશ્ચાયકની ઉપયોગ કરીને 3 કક્ષાવાળા નિશ્ચાયકનું પણ સાદુરૂપ જોઈએ. આ વખત આપણે શું જોયું? 2 કક્ષાવાળા નિશ્ચાયકનું સાદુરૂપ અથવા તો વિસ્તરણ કઈ રીતે શોધવું, નિશ્ચાયકની કિંમત કઈ રીતે શોધવી એ જ જોયું. એટલે ફક્ત એટલું જ યાદ રાખવાનું, અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ નિશાની મૂકી દેવાની અને પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરી બાદબાકી એ તમારું આ સૂત્ર બનશે 2 કક્ષાવાળા નિશ્ચાયકના સાદુરૂપની કિંમત. બરોબર. હવે આગળ આપણે જોઈએ 3 કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયક બનાવીએ તો એની કિંમત કઈ રીતે શોધવી. હવે આપણે જોઈએ 3 કક્ષાવાળા નિશ્ચાયકના વિસ્તરણ અથવા તેની કિંમત કઈ રીતે શોધાય. હવે આપણે જોઈએ 3 કક્ષાવાળા, 2 ની જગ્યાએ 3 કક્ષાવાળા નિશ્ચાયકની કિંમત કઈ રીતે શોધવી. ધારો કે આપણી પાસે એક શ્રેણિક છે આ રીતે. સપોઝ પહેલો ઘટક છે -1, 2 અને 4. પહેલી હારના ઘટકો મેં લીધા. બીજી હારના ઘટકો છે 2, 3 અને સપોઝ -2. પછી આ હારના ઘટકો છે સપોઝ 1, 5 and 6. બરાબર. આ એક મેં 3 × 3 શ્રેણિક લીધો, એટલે કે ચોરસ શ્રેણિકના જ નિશ્ચાયકની કિંમત મળે છે. હવે આનો હું નિશ્ચાયક કઈ રીતે શોધવો એ જોઈએ. હવે આ શ્રેણિકનો નિશ્ચાયક એટલે આ સિમ્બોલ બની જાય. આ જ બધા ઘટકો શ્રેણિક માટે આવો સિમ્બોલ છે, નિશ્ચાયક માટે ઊભી 2 લાઈન છે. બરોબર. હવે તમે આ નિશ્ચાયકનું સાદુરૂપ 6 રીતે આપી શકો. પહેલી હાર પર પણ વિસ્તરણ કરી શકો, બીજી હાર પર પણ વિસ્તરણ કરી શકો, ત્રીજી હાર પર પણ વિસ્તરણ કરી શકો. એ જ રીતે પહેલા સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભના ઉપર પણ વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત શોધો તો સમાન જ મળે છે. ક્યારેય કોઈ નિશ્ચાયકની કિંમત અલગ મળશે નહીં. હવે પહેલા આપણે પ્રથમ હાર પર વિસ્તરણ કરી આ નિશ્ચાયકની કિંમત શોધીએ. પ્રથમ હાર પર વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત શોધતા કેટલી મળે એ જોઈએ. તો તમારે આમાં એક વસ્તુ યાદ રાખવાની, આ પ્લસ પહેલો ઘટક, આ પ્લસ, પછી આ માઈનસ, પછી આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, માઈનસ ને પ્લસ ઓલ્ટરનેટિવ નિશાની મૂકવાની રહેશે. પ્લસ માઈનસ પ્લસ, પ્લસ ની જોડે પ્લસ ક્યારેય ના હોવું જોઈએ. પ્લસ માઈનસ પ્લસ, માઈનસ પ્લસ, માઈનસ પ્લસ, માઈનસ પ્લસ. આ તમારે યાદ રાખવાનું. બરોબર. આ હું સાઈડમાં લખી દઉં છું, એટલે જ્યારે હું હાર કે સ્તંભ ઉપર વિસ્તરણ કરું તો આને પ્લસની નિશાની મળશે, આને માઈનસ, આને પ્લસ, આને માઈનસ પ્લસ, માઈનસ પ્લસ, માઈનસ ને પ્લસ. આ નિશાની તમારા મગજમાં રાખવાની. આ લખવાની નથી, ફક્ત મગજમાં રાખવાની છે. હું પહેલી હાર પર વિસ્તરણ કરું છું એટલે કે આ નિશ્ચાયકની કિંમત મને આવી મળે. ચલો પહેલા મારે પ્લસની નિશાની, જે ઘટક હોય એને પ્લસની સાઈન મળશે. મારો ઘટક પહેલા -1 છે, એને પ્લસની સાઈન મળશે એટલે મૂકવાની જરૂર નથી. પછી આ ઘટકને માઈનસની સાઈન મળશે, -2. પછી આ ઘટકને પ્લસની સાઈન મળશે, +4 મૂકી દીધા. બીજું એક કામ કરવાનું, પછી -1 જે હાર ને જે સ્તંભમાં છે કાઢી કાઢવાનો અને જે વિહાર નિશ્ચાયક વધે એ અહીંયા લખવાનું. 3 - 2 અને 5 6. એ જ રીતે 2 ઘટક જે હાર ને જે સ્તંભમાં છે એ કાઢી કાઢો અને જે નિશ્ચાયક વધે એ લખવાનું. 2 હાર ને જે સ્તંભમાં છે કાઢી કાઢો એટલે 2 - 2 ને 1 6 વધશે. પછી એ જ રીતે 4 જે હાર ને જે સ્તંભમાં છે એ કાઢી કાઢો એટલે જે દ્વિહાર નિશ્ચાયક વધે તે લખવાનું. હવે દ્વિહાર નિશ્ચાયકનું
અથવા તો સાદુરૂપ તો આપણે આગળ શીખ્યા જ છીએ, એ મૂકી દેવાનું. 6 × 3 18 માઇનસ પ્રતિવિકરણની બાદબાકી કરો, ગુણાકાર કરી બાદબાકી. -2 × 5 એટલે -10. -2 6 × 12 2 × 6 એટલે 12 -2 × 1 એટલે -2 +4 5 × 2 10 -3 × 1 3. એટલું કરવાનું. અગ્રવિકર્ણનો ગુણાકાર માઈનસ નિશાની મૂકી દેવાની, પ્રતિવિકર્ણનો ગુણાકાર કરવાનો. -1 માઈનસ માઈનસ પ્લસ એટલે 18 + 10 એટલે 28 -2 12 + 2 એટલે 14 +4 10 - 3 એટલે 7. બરોબર. આ આપણને કિંમત અહીંયા મળશે. હવે આ -28 -28 અને +7 × 28. બરોબર. આ આપણને કિંમત મળી. 1 28 28 ઉડી જશે એટલે -28. આ નિશ્ચાયકની કિંમત પ્રથમ હાર પર વિસ્તરણ કરતા મળી. જો પ્રથમ હાર પર વિસ્તરણ કરીએ તો એના ઘટકોને પ્લસ માઈનસ પ્લસ આપી દેવાના. એટલે પહેલા ઘટકો મૂકી દેવાના -1 2 અને 4. પછી નિશાની મૂકવાની પ્લસ માઈનસ ને પ્લસ. પછી જે હાર ને જે સ્તંભમાં ઘટકો એ કાઢી કાઢો અને જે દ્વિહાર નિશ્ચાયક વધે એ દ્વિહાર નિશ્ચાયક તમારે મૂકી દઈ અને આ રીતે તમારે 3 કક્ષાવાળા નિશ્ચાયકની કિંમત શોધવાની રહેશે. હવે બીજી હાર પર વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત કઈ રીતે શોધીએ એ જોઈએ. પ્રથમની જગ્યાએ હવે કઈ હાર કરી દઉં? બીજી હાર. તો હવે તમારે બીજી હારમાં વિસ્તરણ કરતા વખતે આ નિશાની ધ્યાન રાખી એના ઘટકો મૂકો તો પણ તમારો જવાબ -28 જ આવવો જોઈએ. હવે પહેલા નિશાની આ ઘટક પહેલા ઘટકો લખી દેવાના 2 3 અને -2. પછી નિશાની આપવાની. આ ઘટકને માઈનસ નિશાની મળે, આને પ્લસ મળે અને આ ઘટકને માઈનસ મળે. એ મૂકી દીધી માઈનસ પ્લસ માઈનસ. ત્યાર પછી આ ઘટક જે હાર ને જે સ્તંભમાં હોય તે કાઢી કાઢો. ધારો કે માઈનસ આપણે 2 ની વાત કરીએ, બીજી હાર પર વિસ્તરણ કરીએ છીએ તો 2 હાર જે સ્તંભ ને હારમાં હોય એ કાઢી કાઢો. એટલે આ હાર કાઢવાની ના સ્તંભ કાઢવાનો એટલે વધશે 2 4 અને 5 6. પછી 3 જે હાર ને જે સ્તંભમાં હોય આ હારમાંથી ના સ્તંભમાં છે એ કાઢી કાઢો એટલે દ્વિહાર નિશ્ચાયક વધશે -1 4 અને 1 6. પછી -2 જે હાર ને જે સ્તંભમાં હોય એટલે બીજી હાર ને ત્રીજા સ્તંભમાં છે એ કાઢી કાઢો અને એટલે આ બીજી હાર ને ત્રીજો સ્તંભ એટલે -1 2 અને 1 5 ઘટક મળે તે અહીંયા મૂકી દો. હવે આની આપણે કિંમત શોધી. -2 હવે આ 6 દુ 12 -5 24 +3 -6 4 × 1 4 -2 -1 × 5 -5 -2 × 1 2. બરોબર. આની આપણે કિંમત શોધીએ. આ થશે -8 12 - 20 એટલે -8 પ્લસ -6 -4 -10 × 3 એટલે -30. બરોબર. પ્લસ 2 × -7. હવે આ થશે 16 -30 -14. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે આની પ્લસ માઈનસ કરો તો અહીંયા 16 - 30 એટલે -14 -14 એટલે -28. એટલે બીજી હાર પર વિસ્તરણ કર્યું તો પણ નિશ્ચાયકની કિંમત આપણને -28 મળે છે. હવે આ જ રીતે ત્રીજી હાર પર પણ વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત આ જ રીતે શોધીશું. હવે કરીએ ત્રીજી હાર પર વિસ્તરણ. હવે ત્રીજી હાર પર વિસ્તરણ કરી અને નિશ્ચાયકની કિંમત શોધવી હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. હવે જો ત્રીજી હાર એટલે આપણી છે 1 5 6. પહેલા આ હાર મૂકી દેવાની 1 5 ને 6. પછી નિશાની અહીંયાથી મૂકી દેવાની. આ મગજમાં રાખવાની, આ સામે લખવાની જરૂર નથી. આ પ્લસ એટલે લખવાની જરૂર નથી. પછી આને મળે માઈનસ અને 6 ને મળે પ્લસ. બરોબર. પહેલા આ રીતે મૂકી દેવાના. પછી તમારે જે ઘટક જે હાર ને જે સ્તંભમાં હોય એ કાઢી કાઢી અને જે દ્વિહાર નિશ્ચાયક વધે એ તમારે મૂકવાનું. હવે 1 જે હાર ને જે સ્તંભમાં છે કાઢી કાઢો એટલે 2 4 3 - 2. બરોબર.
હવે 5 આ સ્તંભને આહારમાં છે એના સિવાયના ઘટકો તમારે દ્વિહાર નિશ્ચાયકમાં મૂક્યા આપણે. 6 જે હારને જે સ્તંભમાં છે એ કાઢી કાઢો અને જે ઘટક મૂકે મળે એ દ્વિહાર નિશ્ચાયકમાં અહીંયા મેં મૂકેલો છે. 1 આ -4 -12 4 તરી 12 -5 પછી આ -1 * -2 એટલે +2 -4 * 2 એટલે 8 +6 -1 * 3 એટલે -3 -2 * 2 એટલે 4. હવે આની કિંમત શોધીએ. -4 -12 એટલે -16 2 - 8 એટલે -6 -6 * -5 એટલે +30 અને અહીંયા આવશે -4 -3 -7 -7 * 6 એટલે -50 7 * 6 એટલે -42 7 * 6 = 42 બરોબર. હવે આની સરવાળો બાદબાકી આપણે કરીએ. -16 +30 અને આયા. હવે આમાંથી આપેલા સરવાળો કરી દઈએ એટલે અહીંયા 30 - 42 એટલે -12 -16 - 12 એટલે -28 એટલે આ રીતે ત્રીજી હાર પર પણ વિસ્તરણ કરતા આપણને કિંમત આ વિસ્તરણ કરતા નિશ્ચાયકની -28 જ મળી. હવે એવી જ રીતે પ્રથમ સ્તંભ ઉપર પણ વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત આપણે શોધી શકીએ. હવે હારની જગ્યાએ આપણે કરીએ છીએ સ્તંભ ઉપર વિસ્તરણ અને એ જોઈએ કઈ રીતે કરીએ. હવે કરીએ પ્રથમ સ્તંભ ઉપર વિસ્તરણ કરી નિશ્ચાયકની કિંમત કઈ રીતે શોધવી. તો પ્રથમ સ્તંભ ઉપર વિસ્તરણ કરીએ છીએ તો પ્રથમ સ્તંભના ઘટકો પહેલા મૂકી દેવાના. -1 2 અને અહીંયા 1 મૂકી દીધા પહેલા સ્તંભના મેં ઘટકો. ત્યાર પછી નિશાની અહીંયાથી આપવાની પ્લસ માઈનસ એ પ્લસ આ પ્લસ આ માઈનસ અને આ પ્લસ આપી દીધી નિશાની. ત્યાર પછી -1 ઘટક દ્વિહારની જે સ્તંભમાં છે કાઢી કાઢો અને જે દ્વિહાર નિશ્ચાયક વધે એ મૂકી દો. પછી હવે 2 જે હારને જે સ્તંભમાં છે કાઢી કાઢો અને જે દ્વિહાર નિશ્ચાયક વધે તે અહીંયા મૂકો. પછી આ 1 જે હારને જે સ્તંભમાં છે એ કાઢી કાઢો અને જે દ્વિહાર નિશ્ચાયક વધે તે. હવે અહીંયા -1 18 6 તરી 18 -2 * 5 એટલે -10 -2 6 * 2 12 -5 * 20 +1 2 * -2 -4 -4 * 3 એટલે -12. હવે અહીંયા જુઓ 18 + 10 એટલે 28 28 - 1 એટલે -28. અહીંયા 12 - 20 -8 -8 * 2 -2 એટલે +16 -4 * 2 -12 -4 -12 -16 * 1 એટલે -16. તો આ -16 ગયા એટલે -28. એટલે પ્રથમ સ્તંભ ઉપર વિસ્તરણ કરી તો પણ આપણને નિશ્ચાયકની કિંમત -28 મળે છે. આ જ રીતે ત્રીજા સ્તંભ ઉપર વિસ્તરણ કરી અને તમે નિશ્ચાયકની આ નિશાનીઓ આપી બીજા અને ત્રીજા સ્તંભમાં કિંમત શોધવાની અને આ જ તમને -28 જ આ દાખલા માટે કિંમત મળશે. હવે આગળ આપણે જે સ્વાધ્યાય 4.1 માં દાખલા છે એની વિગતે ચર્ચા કરીએ. હવે 4.1 માં કેટલા દાખલા છે એની ચર્ચા આપણે કરીએ. હવે એમાં તમારી ચોપડીમાં પહેલો દાખલો છે નીચે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. એમાં એક્સરસાઇઝ 4.1 એક્ઝામ્પલ નંબર 1 પહેલો નિશ્ચાયક છે 2 4 5 -5 -1. આ આપણો દાખલો છે. હવે એને ધારો કે હું ડેલ્ટા નિશ્ચાયક નામ આપું. આ નિશ્ચાયકને ડેલ્ટા નામ આપું તો 2 * -1 એટલે -2
માઇનસ -5 into 4 એટલે -20, -2 + 20 એટલે તમારો જવાબ આવશે આનો 80. આ નિશ્ચાયકની કિંમત થશે તમારી 80. બરોબર. આ જ રીતે દાખલા નંબર 2 એમાં પહેલો છે દાખલો તમારો cos θ અને પહેલી હાર છે તમારી -sin θ અને cos θ. આ તમારો નિશ્ચાયક છે. આને ધારો કે હું ડેલ્ટા કહું તો આની કિંમત cos into cos એટલે cos સ્ક્વેર માઈનસ sin into sin એટલે sin સ્ક્વેર. હવે cos સ્ક્વેર થીટા માઈનસ પ્લસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1. હવે આમાં જ બીજો દાખલો તમારી પાસે આવો છે. નિશ્ચાયક છે x² - x + 1 અને x - 1, x + 1 અને x + 1. હવે આપણને આ નિશ્ચાયકની કિંમત શોધવાની પૂછી છે. આને હું ડેલ્ટા નામ આપું. હવે આ અગ્રમીકરણ થયો મારો, એનો કરીએ ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર કર્યો. બરોબર. હવે આ જોઈને ક્યાંક મગજમાં ક્લિક થવી જોઈએ. આપણને 10મા ધોરણમાં શીખ્યા હતા a³ + b³ નું વિસ્તરણ a + b a² - ab + b². એવું જ કઈ દેખાય છે a + b into a² - 1 into x એટલે x + b² એટલે b એટલે 1 નો સ્ક્વેર 1. એટલે આ થયું તમારું x³ + 1³ એટલે 1 નું વિસ્તરણ માઈનસ આની કિંમત થશે x² - 1. તફાવતના અવયવ છે. x³ + 1 - x² + 1 એટલે કિંમત બનશે x³ - x² + 2. આ તમારા નિશ્ચાયકની થશે કિંમત અથવા તો વિસ્તરણ. બરોબર. હવે આગળ છે દાખલા નંબર આપણો 3. હવે દાખલા નંબર 3 માં પણ આ રીતે કોઈ એક નિશ્ચાયક આપેલો છે અને એનું સાદુરૂપ આપી આપણે ખાલી કિંમત શોધવાની છે. એટલું આપણે જોઈએ. દાખલા નંબર 3. હવે જુઓ ત્રીજા દાખલામાં આપણી પાસે એક શ્રેણિક આપ્યો છે a બરાબર 1 2 4 2. બરોબર. આ એક શ્રેણી છે. તો સાબિત કરો કે 2 into a નો નિશ્ચાયક બરાબર 4 into નિશ્ચાયક a. આવું આપણને સાબિત કરવાનું પૂછેલું છે જે આપણે જોઈએ. હવે અહીંયા આ શ્રેણી છે એને શેના વડે મારે ગુણવા છે 2a પછીનો નિશ્ચાયક બનાવવાનો છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું એ શ્રેણીને 2 વડે ગુણી પછી નિશ્ચાયકની સાઈન છે. તો આને પહેલા હું 2 વડે ગુણી કાઢું તો આપણને આગલા ચેપ્ટરમાં જોયું ત્રીજા એ પ્રમાણે ખબર જ છે કે શ્રેણીના બધા જ ઘટકો 2 વડે ગુણાશે. બરોબર. બધા જ ઘટકો મેં 2 વડે ગુણી કાઢ્યા એટલે મને આ શ્રેણી મળે છે. 2 વડે ગુણતા મને આ શ્રેણી મળે. હવે આનો બનાવવાનો છે મારે નિશ્ચાયક. તો આનો મેં બનાવ્યો નિશ્ચાયક. તો આ નિશ્ચાયકની કિંમત મળશે 4 દુ 8 માઈનસ 8 ચોક 32 8 into 4 એટલે 32 8 minus 32 એટલે -24. આ તમારો જવાબ આવ્યો. હવે આપણે 4 into નિશ્ચાયક શોધીએ. 4 into નિશ્ચાયક 4. નિશ્ચાયક એટલે શ્રેણીકનો બનાવવાનો રહેશે. આપણે નિશ્ચાયક બનાવી દીધો 4. પહેલા નિશ્ચાયકની કિંમત શોધો. 2 into 1 2 -8 4 2 -8 એટલે -6 એટલે આ પણ આવે -24. તો તમે જોઈ શકો છો કે આની કિંમત પણ -24 અને આની કિંમત પણ આપણી પાસે -24 છે એટલે બંને ઇક્વલ છે એવું સાબિત થઈ શકે. માટે 2a નો નિશ્ચાયક બરાબર 4 into નિશ્ચાયક a થાય.
હવે આ જે દાખલો છે એમાંથી ઘણી વખતે એમસીક્યુ પણ પૂછે છે. જો આ 2 ક્રોસ 2 મારો શ્રેણિક હતો એની જગ્યાએ જો મને 3 ક્રોસ 3 શ્રેણિક આપ્યો હોત તો શું થાય? ધારો કે અહીંયા મને ત્રીજી 3 હાર અને 3 સ્તંભ મળે અને એ બધા જ ને હું જો 2 વડે ગુણત તો કોઈ એક નિશ્ચાયકની કિંમત મળે. તો આવે આ બેનો સ્ક્વેર ઇન્ટુ નિશ્ચાયક કહેવાય. તો જો હું 2 વડે ગુણું અને જો મારો શ્રેણિક 3 ક્રોસ 3 હોય તો એના નિશ્ચાયકની કિંમત 2 નો ક્યુબ ઇન્ટુ નિશ્ચાયક એટલે 8 ઇન્ટુ નિશ્ચાયક જેટલી કિંમત થાય. એ ખાસ ધ્યાન રાખવું. જો મેં એને 3 વડે ગુણ્યા હોત 3a નો નિશ્ચાયક તો 3 નો વર્ગ 9 ઇન્ટુ નિશ્ચાયક જો મારો 2 ક્રોસ 2 શ્રેણિક હોય તો. જો મારો આની જગ્યાએ 3 ક્રોસ 3 શ્રેણિક હોત તો આ શ્રેણિકના ઘટકોને જો મેં 3 વડે ગુણી એનો જો નિશ્ચાયક શોધ્યો હોત તો 3 નો ક્યુબ ઇન્ટુ નિશ્ચાયક એટલે 27 ઇન્ટુ નિશ્ચાયક એ મારો જવાબ થાય. બરોબર? એટલે જોવાનું કઈ કક્ષાનો શ્રેણિક અથવા તો નિશ્ચાયક આપેલો છે અને તમે એમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછે છે એ જોઈને તમારે જવાબ આપવાનો રહેશે. હવે આગળ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણી પાસે એક ત્રિકક્ષાવાળો શ્રેણિક નો નિશ્ચાયક બનાવેલો આપેલો છે. હવે એમાં ચોથા દાખલામાં છે a બરાબર નિશ્ચાયક, પછી એનો નિશ્ચાયક છે આપણે શ્રેણિક જ આપેલો છે a બરાબર 1 0 1 અને આનો 0 1 2 and 0 0 4 આ એક શ્રેણિક છે. તો સાબિત કરો કે 3a નો નિશ્ચાયક બરાબર આગળ આપણે વાત કરી એવું જ આવ્યું. આ 3 ક્રોસ 3 છે તો 3 નો ક્યુબ 27 ઇન્ટુ નિશ્ચાયક a જેટલી આની કિંમત થાય જે આપણે સાબિત કરવાનું છે. હવે આમાં આપણે આવું લેવાનું હોવાથી પહેલા તો આપણે આ જે શ્રેણિક છે એના બધા ઘટકોને 3 વડે ગુણી 3 બનાવીએ પછી નિશ્ચાયક શોધીએ. 3 એટલે આ શ્રેણિકના બધા જ ઘટકો 3 વડે ગુણા એ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયેલું છે. બધા જ ઘટકોને મેં 3 વડે ગુણી અને 3a શ્રેણિક લખ્યું. 3a નો બનાવવાનો છે મારે નિશ્ચાયક. હવે આ 3a ને બનાવીએ આપણો નિશ્ચાયક. તો આ 3 0 3 0 3 6 0 0 12 આ બનાવ્યો મેં નિશ્ચાયક. હવે આની વિસ્તરણ કરી આપણે કિંમત શોધીએ. મોસ્ટલી સામાન્ય રીતે આપણે પ્રથમ હાર અથવા પ્રથમ સ્તંભ ગમે તેમાં વિસ્તરણ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે પહેલી હાર પર વિસ્તરણ કરવાનું વધુ સરળ પડે છે. પ્લસ માઇનસ પ્લસ નિશાની આપી અને વિસ્તરણ કરીએ. પહેલા સ્તંભ ઉપર પણ વિસ્તરણ કરી શકાય. હવે પહેલી હાર પર હું વિસ્તરણ કરું છું પ્લસ માઇનસ અને આ પ્લસ લખી દીધા. હવે વારંવાર આપણે આ વિસ્તરણ કરવા માટે 2 કક્ષાનો જે વિહાર નિશ્ચાયક લખીએ છીએ વારંવાર લખવાની જરૂર નથી. હવે આપણે મોઢે ગણતરી કરવાની. 3 જે હાને જે સ્તંભમાં છે કાઢી કાઢો એટલે 3 × 12 એટલે 36 માઇનસ 6 × 0 એટલે 0 આ રીતે મૂકી દેવાના. પછી 0 × 0 × 12 0 માઇનસ 6 × 0 એટલે 0 પછી પ્લસ 3 0 માઇનસ 0 બરોબર. આ તમે 3 જે હાને જે સ્તંભમાં છે કાઢી કાઢો એટલે 0 માઇનસ 0 એટલે 36 × 3 6 3 18 3 9 1 10 એટલે 108 બરોબર. આ બધા પાછળ આ 0 × 3 એટલે 0 આ પણ 0 એટલે આની કિંમત મળશે આપણને 108. હવે આ સાઈડ જોઈએ 27 × નિશ્ચાયક a. 27 નિશ્ચાયક એટલે શ્રેણિકનો બનાવી દેવાનો આપણે નિશ્ચાયક. બનાવી દીધો શ્રેણિકનો નિશ્ચાયક બરોબર. હવે આની આપણે કિંમત શોધીએ. પહેલી હાર પર હું વિસ્તરણ કરું છું આ નિશ્ચાયકનું એટલે આ પ્લસ માઇનસ ને પ્લસ 1 લખવાની જરૂર નથી અને -0 +1 ઇન્ટુ કિંમત મળશે. હવે પહેલી 1 4 × 1 એટલે 4 -0 0 × સમથિંગ લખીએ ન તો પણ ચાલે કારણ કે 0 × કોઈ પણ સંખ્યા આવે તો એ 0 જ થવાની છે એટલે આપણે ડિલીટ કરી દઈએ અથવા ન લખીએ તો પણ ચાલે.
હવે 1 ઇન્ટુ 0 માઇનસ 0 1 જે હાલે જે સ્તંભમાં છે કાઢીને તે દ્વિઘાત નિશ્ચાયક વધે એનું વિસ્તરણ કર્યું છે 4 માઇનસ 0 ઇન્ટુ 1 4 પ્લસ માઇનસ 0 પ્લસ 0 એટલે આટલા જ વધ્યા 27 ગુણ્યા 4 એટલે પણ 108 થાય એટલે આની કિંમત પણ 108 અને આની કિંમત પણ 108 માટે 3 ઇન્ટુ a નો નિશ્ચાયક બરાબર 27 a નો નિશ્ચાયક થાય આ MCQ માં તમને કોઈ શ્રેણિક અથવા ન આપે અને તમને સીધો MCQ પૂછે કે 3 કક્ષાવાળા શ્રેણિક માટે શું સાચું થાય તો 3 કક્ષાવાળા શ્રેણિક માટે પણ આ સાચું જ થાય 2 કક્ષાવાળો આપણે આગળ દાખલો જોયો આ 3 કક્ષાવાળા શ્રેણિકની અહીંયા વાત હતી બરોબર હવે જે દાખલા નંબર 5 છે એમાં ફક્ત તમને નિશ્ચાયકના મૂલ્યો શોધવાનું જ પૂછેલું છે એ આપણે પ્રેક્ટિસ માટે તમને હોમવર્કમાં આપીએ છીએ હોમવર્કમાં તમારે આટલું હોમવર્ક કરવાનું એક્ઝામ્પલ નંબર 5 જેમાં તમારી પાસે 4 દાખલા છે પ્રેક્ટિસ માટે 4 દાખલા કરવાના ત્યાર પછી જે એક્ઝામ્પલ નંબર 6 છે એમાં પણ તમને 1 થી 3 થી શ્રેણિક આપ્યો છે અને એનો નિશ્ચાયક છે એની કિંમત શોધવાની હોવાથી ખાલી 3 × 3 નિશ્ચાયકનું વિસ્તરણ જ કરવાનું છે એ પણ તમારે પ્રેક્ટિસનો દાખલો થશે બરોબર હવે આપણે એક આગળ એક્ઝામ્પલ નંબર 7 જોઈએ અને પછી એક MCQ છે એટલે 4.1 જે એક્સરસાઇઝ છે એની વાત પૂરી થાય એટલું જોયું કે 4.4 એક્સરસાઇઝમાં ફક્ત 2 અને 3 કક્ષાવાળા જે નિશ્ચાયક છે એની કિંમત અથવા તો સાદુરૂપ જ છે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો 5મા અને 6થા દાખલાની જે તમને આગળ વિસ્તરણ કરવામાં ઉપયોગી નીવડશે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 માં પહેલો છે બે નિશ્ચાયક આપેલા છે બંનેની નિશ્ચાયક એટલે કિંમત આ બંને કિંમતો સમાન છે એવું કહેવા માંગે છે હવે આપણી પાસે અહીંયા એક નિશ્ચાયક છે 2 4 5 1 અને આ નિશ્ચાયક છે 2x 4 અને 6x તો આપણને પૂછ્યું છે x તો આ જ રીતે બીજા દાખલામાં પણ આવું જ છે 2 3 4 5 equal to x3 અને 2x ને 5 હવે આ બંને નિશ્ચાયકમાંથી તમારે x ની કિંમત શોધવાની છે તો પહેલા 2 * 1 2 -4 * 5 20 2x * x એટલે 2x² -6 * 4 24 હવે અહીંયા જુઓ આ -18 બરાબર 2x² -24 2x² બરાબર આ અહીંયા આવે -18 + 24 એટલે 18 ને 6 24 એટલે 18 + 24 એટલે 6 2x² = 6 therefore x² = 6/2 એટલે 3 x = ± √3 હવે આ જ રીતે બીજો 2 × 5 10 4 × 3 12 5x 3 × 2 -6x -x -2 x = 2 હવે આ જ રીતનો જે એક્ઝામ્પલ નંબર 8 છે MCQ માં સેમ આ મેથડનું છે તે હોમવર્કમાં કરવો